નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. હવે આપણે લાસ્ટ લેક્ચરમાં પહેલા યુનિટમાં જે મુખ્ય રીડ છે બરાબર, ચિતાસ ટીયર, એના વિશેની આપણે વાત કરી. ત્યાર પછી ફેક્ટ્સ અબાઉટ ચિતાસ, બરાબર, એટલે કે જે ચિત્તા વિશેની જે વાસ્તવિક બાબતો હતી, હકીકતો, એના વિશેની વાત કરી. ત્યારબાદ વોકેબ્યુલરીની જે V1થી લઈ અને V3 સુધીની જે એક્ટિવિટી હતી એના વિશેની વાત કરી. અને અત્યારે તમારી જે સ્ક્રીન ઉપર જે કોમ્પ્રિહેન્શન છે એની જે એક્ટિવિટી છે ત્યારથી આપણે આજના લેક્ચરની શરૂઆત કરીશું, બરાબર. તો ધ્યાનથી સાંભળજો, બરાબર. જે એક્ટિવિટીમાં વાત કરવાની છે એમાં વાત કરીશું, અને ત્યાર પછી જે એક્ટિવિટી સ્કીપ અથવા તો હોમવર્કમાં આપવાની છે તો એ પણ વાત કરીશ, એટલે ધ્યાનથી સાંભળજો, બરાબર. પ્રથમ એક્ટિવિટી છે C1 કોમ્પ્રિહેન્શનની. એમાં એ પ્રમાણે કરવાનું છે કે ભાઈ, વોટ ડુ યુ ફીલ વેન યુ રેડ ધીસ સેન્ટેન્સીસ. નીચેના જે સેન્ટેન્સીસ વાંચો છો ત્યારે તમે કેવું અનુભવો છો. રાઇટ વેલ ડન ઓર હાઉ સેડ ઓર વોટ અ શેમ, ફોલો ધ એક્ઝામ્પલ. કહે છે કે તો એની સામે સેન્ટેન્સ વાંચી અને કેવા ઉદ્ગાર લખવાના છે. વેલ ડન લખો, હાઉ સેડ અને વોટ અ શેમ, એવા 3 પ્રકારના ઉદ્ગાર છે એ તમારે લખવાના છે. વેલ ડન એટલે ખૂબ સરસ, હાઉ સેડ એટલે કેટલું દુઃખદ, અને વોટ અ શેમ એટલે કે કેવી શરમજનક બાબત, એવા ઉદ્ગારોનો અર્થ થાય. ફોર એક્ઝામ્પલ, આપણે પેલો એક્ઝામ્પલ જોઈએ તો એક્ઝામ્પલ છે કે ધ ફિમેલ ચિત્તા ક્રાઉલ્ડ સાયલેન્ટલી. એટલે કે ફિમેલ ચિત્તા છે એ એકદમ શાંતિથી, બરાબર, ક્રાઉલ્ડ એટલે કે પેટે ધસડાઈને ત્યાં સરકી અને જાય છે. લેફ્ટ એન્ડ કોટ અ ડિયર, બરાબર, છલાંગ મારે અને એક હરણને પકડે છે. એટલે હરણને પકડવું, બરાબર, તો એ દુઃખદ બાબત કહેવાય, એટલે એની સામે કેવો ઉદ્ગાર લખવામાં આવેલો છે, હાઉ સેડ. ત્યાર પછી આપણે પ્રથમ જે સેન્ટેન્સ છે એની વાત કરીએ, બરાબર. હવે મારા ખ્યાલથી તમારી બધા પાસે ટેક્સ્ટ બુક હશે જ, અને તમારી પાસે બોલપેન અથવા તો પેન્સિલ હશે. બને ત્યાં સુધી પેન્સિલનો ઉપયોગ કરો, બરાબર. જે બોક્સ આપેલા છે એમાં આન્સર લખવાનો પ્રયત્ન કરો. ફોર એક્ઝામ્પલ કે જે પહેલું એક્ઝામ્પલ છે એમાં જે હાઉ સેડ લખ્યો છે આન્સર, તો એ પ્રમાણે તમે પેન્સિલમાં બાજુમાં જે જમણી સાઈડ ખાના ખાલી છે એમાં તમે તમારો જવાબ લખી શકો છો. તો પ્રથમ સેન્ટેન્સ છે એમાં શું છે કે એડી ડિસાઇડેડ ટુ સ્ટીલ અ ચિત્તા કબ. ઈદી છે એણે એવું નક્કી કર્યું કે ચિત્તાનું બચ્ચું છે એને એ ચોરશે અથવા તો પકડશે. તો એ બાબત કેવી કહેવાય, તો એની સામે આપણે કેવો ઉદ્ગાર લખી શકીએ, વોટ અ શેમ, એટલે કે કેવી શરમજનક બાબત કહેવાય. ત્યાર પછી સેકન્ડ, બીજું વિધાન છે એડી થ્રુ હિઝ નેટ ઓવર ધ કબ્સ એન્ડ કોટ ધેમ. ઈદી છે એણે પોતાની નેટ જાળી છે એ પેલા બચ્ચાઓ તરફ ફેંકી અને તેમને પકડી લીધા. તો એ કેવી બાબત કહેવાય, બરાબર, હાઉ સેડ, દુઃખદ બાબત કહેવાય. તો બીજા વિધાનની સામે હાઉ સેડ એવો ઉદ્ગાર આવશે. ત્યાર પછી ત્રીજું, બટ એલાસ ધ મધર ચિત્તા કુડ નોટ ફાઇન્ડ હર યંગ વન્સ. કહે છે પરંતુ અરે રે, ખૂબ દુઃખની બાબત કહેવાય. ધ મધર ચિત્તા છે, માતા ચિત્તા છે, એ પોતાના 2 નાના બચ્ચાઓ છે ચિત્તામાં છે એને એ શોધી શકતી નથી. એટલે ત્રીજાની સામે કેવું કહેવાય, હાઉ સેડ, કેવી દુઃખદ બાબત. ત્યાર પછી ચોથું વિધાન છે શેનો ટુક ધ કપ્સ ઓન હિઝ શોલ્ડર એન્ડ રિટર્ન ધેમ ટુ ધ મધર. શનો નામનો જે એક સમજદાર વ્યક્તિ હતો એણે બંને જે બચ્ચાઓ છે એને પોતાના ખંભે ઉપાડ્યા અને ત્યાર પછી એમની માતાને એણે પરત કર્યા, બરાબર. તો એ વાત કેવી છે, સારી બાબત કહેવાય. એટલે એની સામે આપણે કેવો ઉદ્ગાર લખીશું, વેલ ડન, ખૂબ સરસ. ત્યાર પછી પાંચમું વિધાન છે એડી બાય હિઝ વિગ્ડ એક હેડ બ્રોટ ડિસઓનર ટુ ધ હોલ ઝુલુ ટ્રાઇબ. ઈદી છે એણે પોતાના આ દુષ્ટ કાર્યથી જે સંપૂર્ણ ઝુલુ કબીલો છે, બરાબર, એક વસાહત છે, બરાબર, એક શિકારીની, એના માટે એણે અપમાનજનક બાબત, પરિસ્થિતિનું સર્જન કરેલું. તો એ બાબત કેવી કહેવાય, તો એની સામે આપણે કેવું લખીશું, વોટ અ શેમ, બરાબર, કેવી શરમજનક બાબત કહેવાય. ત્યાર પછી છઠ્ઠું વિધાન છે ધ ઝુલુ હન્ટર્સ ડિસાઇડેડ ટુ ડ્રાઈવ એડી અવે ફ્રોમ ધેર વિલેજ. જે ઝુલુ હન્ટર્સ છે એટલે કે જે ઝુલુ કબીલાના શિકારીઓ છે એણે નક્કી કર્યું કે ઈદીને આપણે આપણા ગામમાંથી ગામ બારો કરીએ અથવા તો એને ગામની બહાર નિકાલ કરીએ.
તે બાબત કેવી કહેવાય? સારી બાબત કહેવાય. તો એની સામે આપણે શું લખીશું? વેલ ડન. બરાબર. તો આ થઈ C1 એક્ટિવિટી અને એના આન્સર્સ. બરાબર, તમે સમજ્યા હશો અને તમે લખ્યા પણ હશે. ત્યાર પછી C2 એક્ટિવિટીની વાત કરીએ તો એમાં શું કરવાનું છે? Arrange the following phrases in such sequence that can show how Eddie's thought of easy way to hunt resulted in catching cubs. બરાબર. એવી જે નીચે ફ્રેઝીસ એટલે કે નીચે અમુક શબ્દ સમૂહ આપેલા છે એને એવી સિક્વન્સમાં ગોઠવો કે જે એડીનો વિચાર છે, બરાબર, જે એના માટે એક જે ચિત્તાના બચ્ચાને પકડવા માટે એનું પરિણામ ત્યાં સુધી મળે, જે 10મું વિધાન છે એ પ્રમાણે નીચેના ફ્રેઝીસ છે એને તમારે ક્રમમાં ગોઠવવાના છે. રાઇટ નંબર્સ ઓફ ફ્રેઝીસ ઓન ધ સ્ટેપ્સ. તમારી સમક્ષ સ્ટેપ્સ આપેલા છે 1 થી 10. એમાં તમારે માત્ર જે ડાબી સાઈડ જે ફ્રેઝીસ આપેલા છે એના ખાલી ક્રમ લખવાના છે. ફોર એક્ઝામ્પલ કે પહેલું અને 10મું આપેલું છે ફ્રેઝ કે હવે સીહિંગ ધ ડિયર, એટલે પહેલો ફ્રેઝ શું આવે કે એણે હરણ જોયા. ત્યાર પછી 10મું શું છે? કોટ કપ્સ, કે એણે એક જે બચ્ચાઓ છે એને જાળી નાખીને પકડી લીધા. એટલે કે 2 થી 9 વચ્ચેના જે ફ્રેઝીસ છે એને તમારે યોગ્ય સ્ટેપ બાય સ્ટેપ જે આખી બાબત બની છે એ પ્રમાણે તમારે ક્રમમાં ગોઠવવાના છે. તો બીજું સ્ટેપ શું આવશે 2 થી 9માંથી? તો આપણે એમ કહી શકીએ કે જે 9મું વિધાન છે કે ભાઈ ઇઝી વે ટુ ગેટ ડિયર, તો એને આપણે બીજું વિધાન કરી શકીએ કે ભાઈ સરળતાથી તમે, બરાબર, એક હરણને પકડી શકો. એટલે 9મું વિધાન છે એ બીજું થશે. એટલે બીજા સ્ટેપ ઉપર તમારે 9 લખવાના રહેશે. ત્યાર પછી ત્રીજા નંબરે આવશે વિધાન, એ આવશે કે ભાઈ 100 ફિમેલ ચિત્તા ક્રાઉલિંગ, એટલે કે એણે એક માદા ચિત્તા છે એને ત્યાં સરકતી જોઈ પેલા હરણના ઝુંડ તરફ. એટલે ત્રીજા સ્ટેપ ઉપર તમારે 5મો ક્રમ લખવાનો રહેશે. ત્યાર પછી ચોથું વિધાન આવશે લેફ્ટ એન્ડ કોટ ધ ડિયર, બરાબર, છલાંગ મારી અને એક હરણને પકડ્યું. એટલે કે જે 8મું વિધાન છે એ તમારા ચોથા સ્ટેપે 8મો ક્રમ આવશે. બરાબર. ત્યાર પછી ડિયરને પકડ્યા બાદ 5મું વિધાન આવશે કબ્સ ગોટ મિલ્ક, એટલે કે જે બીજું વિધાન છે એ 5મા સ્ટેપે તમારે 2 નંબર લખવાના રહેશે. 5 પછી છઠ્ઠું વિધાન આવશે. એની પછી એનવીડ ધ કબ્સ, એટલે કે જે 7મું વિધાન છે એ છઠ્ઠા સ્ટેપે તમારે ક્રમ લખવાનો રહેશે. એનવીડ ધ કબ્સ એટલે કે કબ્સ એટલે કે જે બચ્ચાઓ છે એના તરફની એને ઈર્ષા થઈ, જલન થઈ. ત્યાર પછી 7મું વિધાન એ પ્રમાણે આવશે. 7મા સ્ટેપ એ લખવાનું રહેશે કે થોટ અબાઉટ અ હન્ટર લાઇક ધ ચિત્તા, બરાબર, એક ચિત્તાની જેમ, બરાબર, એ હન્ટર છે શિકારી એ વિચારવા લાગ્યો. બરાબર. એટલે કે જે ત્રીજું વિધાન છે એ 7મા સ્ટેપ એટલે કે 7મું પગથિયું છે ત્યાં તમારે ત્રીજો ક્રમ લખવાનો રહેશે. ત્યાર પછી 8મું નંબરમાં આવશે વિધાન ડિસાઇડેડ ટુ કેચ એન્ડ ટ્રેન, બરાબર, એણે નક્કી કર્યું કે ભાઈ બચ્ચાને પકડે અને એને તાલીમ આપશે. એટલે કે છઠ્ઠું વિધાન છે એ તમારે 8મા પગથિયે 6 નંબર લખવાના રહેશે. ત્યાર પછીનું 9મું વિધાન આવશે, એક જ વધ્યું છે, યુઝડ અ નેટ, બરાબર, એણે જે નેટ એટલે કે જાળીનો ઉપયોગ કર્યો. એટલે કે જે 9મા સ્થાને ચોથું વિધાન એટલે કે 9મા પગથિયે તમારે ચોથો ક્રમ લખવાનો, એટલે કે યુઝ ધ નેટ. અને ત્યાર પછી છેલ્લો ફ્રેઝ આવશે કોટ કપ્સ, એટલે કે બચ્ચાઓ પકડાઈ ગયા. તો આ પ્રમાણે આપણે બધા ફ્રેઝીસને ક્રમમાં ગોઠવા. બરાબર. મારા ખ્યાલથી તમે પણ બધા જ આન્સર છે એ તમે નોંધ્યા હશે અને એ પ્રમાણે પેન્સિલથી એના જવાબ છે સ્ટેપ ઉપર એના ક્રમ લખેલા હશે. બરાબર. ત્યાર પછીની આપણે એક્ટિવિટીની વાત કરીએ તો ત્યાર પછીની એક્ટિવિટી છે C3 એક્ટિવિટી. નાવ ફાઇન્ડ ફ્રોમ ધ લેસન એન્ડ રાઇટ ડાઉન ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ 8 phrases in the space given below which tell the story about the stains on the cheetah's cheeks. કહે છે કે હવે લેસન એટલે કે જે યુનિટ ભણ્યા છે એમાંથી તમે શોધી કાઢો શું, અને એ લખવાનું છે કે જે ખૂબ જ મહત્ત્વના 8 ફ્રેઝ એટલે કે 8 જે શબ્દ સમૂહો છે કે જે એક ચિત્તાના ચીક્સ ઉપર જે ગાલ ઉપર જે સ્ટેન્સ એટલે કે કાળા ડાઘ પડી ગયા છે એને લગતા તમારે
8 જેટલા ફ્રેઝિસ છે એ નીચે જે તમને બોક્સ આપેલા છે ક્રમ 1 થી 8 બરાબર, એ પ્રમાણે એમાં તમારે લખવાના છે બરાબર. એ તમે જોઈ શકો છો, સ્ટાર્ટ ફ્રોમ ધ મધર ચિત્તાસ રિટર્ન ફ્રોમ ધ સ્ટ્રીમ બરાબર. એમાં તમારે શરૂઆત કરવાની છે કે ભાઈ મધર ચિત્તા છે એ સ્ટ્રીમ એટલે કે પાણી પીને ઝરણું જે છે ત્યાંથી એ પરત ફરી બરાબર, ત્યાંથી તમારે શરૂઆત કરવાની છે અને આગળના લખવાના છે. એટલે જુઓ, તમને 2 ચિત્ર આપેલા છે, એનો પણ અભ્યાસ કરી શકો છો. ત્યાર પછી તમે યુનિટ છે તો એનો પણ અભ્યાસ કરી શકો છો બરાબર. તો તમારી સમક્ષ જે આપવામાં આવેલા છે બરાબર ફ્રેઝિસ, તો તમારે શરૂઆત ક્યાંથી કરવાની છે કે ભાઈ ધ મધર ચિત્તા રિટર્ન ફ્રોમ સ્ટ્રીમ બરાબર, અને છેલ્લું આપેલું છે કે મધર ચિત્તા હેડ સ્ટેન્ડ ઓન હર ફેસ બરાબર. 2 ફ્રેઝિસ આપેલા છે, 2 વિધાનો, વચ્ચેના તમારે 2 થી 7 નંબરના વિધાનો છે એ તમારે લખવાના રહેશે. તો એ વિધાનો એ પ્રમાણે તમે લખી શકો. હું અહીંથી બોલું છું બરાબર, નોટ ડાઉન કરવા હોય તો કરી શકો, અથવા તો જાતે પણ તમે શોધી અને લખી શકો છો પેન્સિલથી. બીજું વિધાન એ પ્રમાણે આપણે લખી શકીએ કે શી ડીડ નોટ ફાઇન્ડ હર કપ્સ. સ્ટ્રીમમાંથી આવી ત્યાર પછી શું થયું કે ભાઈ એણે પોતાના બચ્ચાઓને ન જોયા. ત્યાર પછી ત્રીજું વિધાન એ પ્રમાણે લખી શકો શી લુકડ ઓલ અરાઉન્ડ, તેણીએ ચારે તરફ જોયું. ત્યાર પછી ચોથું વિધાન એ પ્રમાણે લખી શકો શી બીકેમ એંગ્રી એન્ડ જમ્પ્ડ વાઇલ્ડલી, તેણે ખૂબ જ ગુસ્સે થઈ અને ત્યાં એ ખૂબ જ એકદમ જંગલીપણે એ કૂદવા લાગી. ત્યાર પછી તમે પાંચમું વિધાન એ પ્રમાણે લખી શકો એલાસ શી ગુડ નોટ ફાઇન્ડ હર ડિયર બેબીઝ, પરંતુ અરે રે એ પોતાના બંને બચ્ચાઓને એ શોધી ન શકી બરાબર. પાંચમું વિધાન એ પ્રમાણે તમે લખી શકો. ત્યાર પછી છઠ્ઠું વિધાન એ પ્રમાણે આવશે શી બીકેમ સેડ એન્ડ સ્ટાર્ટેડ ક્રાઇંગ, તેણી ખૂબ જ દુઃખી થઈ અને ત્યાર પછી એ રડવા લાગી. અને ત્યાર પછી સાતમું વિધાન એ પ્રમાણે લખી શકો શી ક્રાઇડ ફોર ધ હોલ નાઇટ ટીલ ધ નેક્સ્ટ ઇવનિંગ, તેણી લગભગ સંપૂર્ણ રાત્રિ અને બીજી દિવસની સંધ્યા સુધી એ રડતી જ રહી. અને છેલ્લું વિધાન આઠમું તમારી સમક્ષ આપેલું જ છે કે હવે મધર ચિત્તા હેડ સ્ટેન્સ ઓન હર ફેસ, મા ચિત્તા છે એના ગાલ ઉપર એ જે બ્લેક સ્પોટ છે બરાબર, ડાર્ક સ્ટેન્સ છે બરાબર, એ બ્લેક સ્ટેન્સ પડી ગયા બરાબર. તો આ 8 ફ્રેઝ આ પ્રમાણે તમે સેન્ટેન્સ છે એને વિધાનને તમે લખી શકો. ત્યાર પછી તમારી સમક્ષ સ્ક્રીન ઉપર C4 એક્ટિવિટી છે, આન્સર ધીસ ક્વેશ્ચન્સ બરાબર. તો આ 9 પ્રશ્નો છે, એના જવાબ તમારે જાતે લખવાના રહેશે. તેમ છતાંય તમને એની PDF ફાઇલ સ્વરૂપે તેમના જવાબ સ્વરૂપે તમને બધી બાબતો લખી અને મોકલવામાં આવશે, તો એનો પણ તમે અભ્યાસ કરી શકો છો. ત્યાર પછી C5 એક્ટિવિટી શું છે કે ભાઈ રીડ ધ ફેક્ટ્સ અબાઉટ ચિત્તા ફ્રોમ ધ ટેક્સ્ટ એન્ડ કમ્પ્લીટ ધ ટેબલ. ચિત્તા વિશેના જે ફેક્ટ્સ છે, હકીકત બાબતો છે, એને તમારે અભ્યાસ કરવાનો છે રીડમાંથી, યુનિટમાંથી, અને નીચેનું ટેબલ છે એ તમારે પરિપૂર્ણ કરવાનું છે. તો એ પણ તમે જાતે કરી શકો છો ઘરે બેઠા બરાબર. તો શોધીને લખો. તેમ છતાંય એના વિશેની માહિતી છે હું તમને અહીંથી PDF ફાઇલ સ્વરૂપે બધી વસ્તુઓ મળવાપાત્ર રહેશે, એટલે એ પણ ચિંતા ન કરો. પરંતુ તમારી સમક્ષ હાઇટ, વેટ, એજ ઓફ મેચ્યોરિટી, આઇડેન્ટિફિકેશન, હેબિટેટ, સ્પીડ, ફૂડ, એ બધી જ બાબતો છે એ તમારી સમક્ષ છે જ બરાબર. એ ફેક્ટ્સ અબાઉટ ચિત્તાસમાં બરાબર. તો એમાંથી તમે ડાયરેક્ટલી જોઈને લખી શકો છો. પેન્સિલથી બને ત્યાં સુધી લખો. ટેક્સ્ટ બુકમાં જે તે સમયે આપણે સ્કૂલ ચાલુ થશે ત્યારે એ બધી ટેક્સ્ટ બુક હું ચેક પણ કરીશ બરાબર. તો એ પણ હોમવર્કમાં આપું છું બરાબર. ત્યાર પછી C6 કમ્પ્લીટ ધ સ્ટેટમેન્ટ્સ યુઝિંગ એપ્રોપ્રિએટ વર્ડ્સ ઓર ગ્રુપ ઓફ વર્ડ્સ ફ્રોમ ધ ટેક્સ્ટ. કહે છે કે નીચેના વિધાનો પૂર્વક કરવાના છે. કેવી રીતના કે એક શબ્દો અથવા તો શબ્દ સમૂહનો ઉપયોગ કરી બરાબર ટેક્સ્ટ બુકના આધારે ટેક્સ્ટમાં આપેલા છે બરાબર વિધાનો, એ પ્રમાણે જે અધૂરા વિધાનો છે, અધૂરા વાક્યો છે, તમારે પરિપૂર્ણ કરવાના રહેશે. તમને બાજુમાં એની સ્પેસ પણ આપેલી છે બરાબર. તો હું બોલતો જાઉં છું બરાબર, અને શક્ય હોય તો લખતા જજો, અથવા તો તમને PDF ફાઇલ સ્વરૂપે બધું અહીંથી મળવા પાત્ર રહેશે જ, તો તમે ત્યાર પછી પણ લખી શકો છો બરાબર. એટલે કોઈ ચિંતાની જરૂર નથી, શાંતિથી સાંભળો કેવી રીતના પરિપૂર્ણ થાય છે વિધાનો. એડી વોન્ટેડ એન ઇઝી, તો ત્યાં શું આવશે? એન ઇઝી લાઈફ. એડી વોન્ટેડ એન ઇઝી લાઈફ, તો એક જ શબ્દ આવશે લાઈફ. ત્યાર પછી બીજામાં આવશે એડી એનવીડ ધ ચિત્તા કપ્સ બીકોઝ. એડીને ચિત્તા કપ્સથી, જે ચિત્તાના બચ્ચા છે એનાથી એને ઈર્ષા થઈ. બીકોઝ તેમ કહી શકીએ કે ભાઈ દે ગોટ ધેર ફૂડ વિધાઉટ એની ફોલ્ટ,
તેઓએ પોતાનો ખોરાક છે એ કોઈ પણ પ્રયત્નો કર્યા વગર એણે મેળવ્યો એવું આપણે કહી શકીએ. ત્યાર પછી ત્રીજું વિધાન, એડી થોટ ધેટ હી વુડ ટ્રેન ધ કપ્સ હન્ટ ફોર હિમ એન્ડ હીઝ. જો એડી એવું વિચારે છે કે એ કપ્સને લાઈક બચ્ચાઓને પકડશે અને એને પોતાના માટે શિકાર કરવા માટે ટ્રેન કરશે. એન્ડ હીઝ, તો આપણે એવી રીતના પૂર્ણ કરી શકીએ વિધાન કે ભાઈ એન્ડ હીઝ લાઈફ વુડ બી વેરી કમ્ફર્ટેબલ ધેન. ત્યાર પછી એનું જીવન છે એ થોડુંક આરામદાયક બની જશે. ત્યાર પછી ચોથું વિધાન છે એ પ્રમાણે આપણે કરીએ કે ધ મધર ચિતા વેન્ટ ઓન ક્રાઇંગ અન્ટિલ. માતા ચિતા ક્યાં સુધી રડી કે જ્યાં સુધી હર ટીયર્સ મેડ ડાર્ક સ્ટેન ઓન હર ચીક્સ. બરાબર, જેના આંસુ છે એના ગાલ ઉપર કાળા ડાઘ ન પડી શકે ત્યાં સુધી રડી. ત્યાર પછી પાંચમું વિધાન, એકોર્ડિંગ ટુ શનો અ હન્ટર. શનોના કહ્યા અનુસાર અ હન્ટર મસ્ટ હન્ટ વિથ હિઝ ઓન સ્ટ્રેન્થ એન્ડ સ્કિલ. એક શિકારી છે એ પોતાના કૌશલ્ય અને પોતાની શક્તિ અને પોતાની આવડતથી એ શિકાર કરે છે. ત્યાર પછી છઠ્ઠું વિધાન, એડી હેડ બ્રોટ ડિસઓનર ટુ ધ હોલ ટ્રાઇબ બાય. એડી છે એણે પોતે પોતાના કયા કારણોસર એ સંપૂર્ણ જે કબીલો છે એના માટે ડિસઓનર એટલે કે એક એણે ખૂબ જ શરમજનક બાબત એણે ઊભી કરી. તો એવી રીતના કહી શકીએ કે ભાઈ એડી હેડ બ્રોટ ડિસઓનર ટુ ધ હોલ ટ્રાઇબ બાય સ્ટીલિંગ ધ કબ્સ એન્ડ બ્રેકિંગ ધ રૂલ્સ ઓફ ધ ટ્રાઇબ. એણે જે બચ્ચાઓ ચોર્યા અને જે ટ્રાઇબ એટલે કે જે કબીલો છે એનો ટ્રાઇબ છે બરાબર એણે જે નિયમો તોડ્યા એના કારણે એણે ડિસઓનર સર્જ્યું. ત્યાર પછી આપણે C7 એક્ટિવિટીની વાત કરીએ. શું છે કે ભાઈ ડિસ્કસ ધીસ વિથ યોર ફ્રેન્ડ્સ એન્ડ ટીચર્સ ઇન ધ ક્લાસ યુ મે યુઝ મધર ટંગ. બરાબર, નીચેના વિધાનો છે એને આપણે એની ચર્ચા કરવાની છે. બરાબર, તો આપણે લાઈવ ક્લાસમાં તો છીએ નહીં અને શિક્ષક પણ નથી હાજર, એટલે આપણે ઓનલાઈન ટીચિંગ કરી રહ્યા છીએ, એટલે આ બાબત છે એ શક્ય અત્યારે નહીં બને. બરાબર, તો આ એક્ટિવિટી છે C7 એને આપણે સ્કીપ કરીશું અને ત્યાર પછી લેંગ્વેજ પ્રેક્ટિસ બરાબર એની એક્ટિવિટીની વાત કરીએ. બરાબર, લેંગ્વેજ પ્રેક્ટિસની એક્ટિવિટી L1. બરાબર, તો આ પ્રમાણે છે. એમાં શું કરવાનું છે? રીડ ધ સ્ટોરી એન્ડ નોટિસ ધ અન્ડરલાઇન્ડ વર્ડ્સ. નીચેની સ્ટોરી છે એને તમારે ખાલી વાંચવાની છે લેંગ્વેજ પ્રેક્ટિસમાં, અને જે અંડરલાઇન કરેલા શબ્દો છે એને તમારે ખાલી નોટિસ કરવાના છે. બરાબર, તો એ માત્ર જે સ્ટોરી છે એ હું તમને નાની અમથી છે એ સંભળાવી દઉં વાંચીને, ધ્યાનથી સાંભળજો. અ ગ્રુપ ઓફ ફ્રોગ્સ વોઝ ટ્રાવેલિંગ થ્રુ ધ જંગલ. વોઝ ટ્રાવેલિંગ નીચે અંડરલાઇન છે. વેન ટુ ઓફ ધેમ ફેલ ઇન ટુ અ ડીપ પીટ. બરાબર, એક જે ફ્રોગ એટલે કે જે દેડકાઓ છે એનું એક ગ્રુપ છે એ જંગલમાંથી એ ટ્રાવેલિંગ કરી રહ્યું હતું, પસાર થઈ રહ્યું હતું. ત્યારે એમાંથી બે પેલા નાના નાના દેડકા હોય એક ડીપ પીટ એટલે કે મોટો ઊંડો ખાડો હતો એમાં પડી ગયા. ઓલ ધ અધર ફ્રોગ્સ ગેધર્ડ અરાઉન્ડ ધ પીટ. અને બીજા બધા દેડકાઓ છે એ મોટો ખાડો હતો એની આસપાસ છે ઉપર કિનારે ભેગા થઈ ગયા. વેન ધે સો હાઉ ડીપ ઇટ વોઝ ધે ટોલ્ડ ધ ટુ ફ્રોગ્સ ધેટ ધે વેર એઝ ગુડ એઝ ડેડ. જ્યારે તેણે આ ખૂબ જ ઊંડો ખાડો જોયો ત્યારે બધાએ કહેવા લાગ્યા કે એ હવે મરવાની અણી ઉપર છે, બચી નહીં શકે. The two frogs ignored the comments and tried to jump out of the pit with all their efforts. તે બંને દેડકાઓએ આ બધી જ જે કમેન્ટો એની ઉપર કરતા હતા, વિવેચનો આપતા હતા, એની ઉપર એણે બહુ ધ્યાન ન દીધું અને બચવા માટે એણે પ્રયત્નો કરવા લાગ્યા, એટલે કે કૂદવા લાગ્યા. The other frogs kept telling them not to try as they were as good as dead. કહે છે કે બીજા પેલા નાના ફ્રોગ્સ હતા બરાબર, જે એને કહેવા લાગ્યા કે પ્રયત્ન ન કરો, બરાબર, તમે હવે મૃત્યુની અણી ઉપર છો, બહુ છલાંગ ન મારો, તમે મૃત્યુ પણ પામશો થાકીને. વન ઓફ ધ ફ્રોગ્સ ફોલોડ વોટ ધ અધર ફ્રોગ્સ વેર સેઇંગ એન્ડ ગેવ અપ. એમાંથી એક જે દેડકો છે બેમાંથી એણે આ બધા જે કહેતા હતા એણે સાંભળી લીધું અને એણે છોડી દીધું કૂદકા મારવાનું. એ ફેલ ડાઉન એન્ડ ડાયડ. અને એ નીચે પડ્યો અને મૃત્યુ પણ પામેલો. ધ અધર ફ્રોગ કન્ટિન્યુડ ટુ જમ્પ એઝ હાર્ડ એઝ હી કુડ.
અને બીજો દેડકો હતો એ બને એટલા પ્રયત્નોથી બરાબર પોતાની શક્તિથી એ ફરીવાર કૂદવા લાગ્યો. વન્સ અગેન ધ ગ્રુપ ઓફ ફ્રોગ્સ યેલ્ડ એટ હિમ ટુ સ્ટોપ ધ પેન એન્ડ જસ્ટ ડાય. અને બધા બીજા ફરીવાર જે દેડકાઓ છે ફરીવાર ચીસો પાડીને કહેવા માંડ્યા કે ખોટું તું તારા જીવનને પીડાદાયક ન બનાવ અને શાંતિથી મૃત્યુ પામ. હી બિગેન જમ્પિંગ ઇવન હાર્ડર એન્ડ ફાઇનલી મેડ ઇટ આઉટ. એણે ફરીવાર પોતાના જે દેડકો હતો એક જીવિત ખાડામાં એ ફરીવાર જોર જોરથી છલાંગ મારવા માંડ્યો અને જ્યાં સુધી બહાર ન આવ્યો ત્યાં સુધી એ છલાંગ માર્યો અને અંતે એ બહાર પણ આવ્યો. વેન હી ગોટ આઉટ ધ અધર ફ્રોગ્સ સેડ. જ્યારે એ બહાર આવ્યો ત્યારે બીજા દેડકાઓને કહેવા લાગ્યા, ડીડ યુ નોટ હિયર અસ? તું અમને સાંભળી ન શકતો? ધ ફ્રોગ એક્સપ્લેન ટુ ધેમ ધેટ હી વોઝ ડીફ. એણે બીજો જે દેડકો અંદરથી આવ્યો જીવિત એણે કીધું કે ભાઈ હું ડીફ છું, એટલે કે હું બેરો છું. હી થોટ દે વેર એન્કરેજિંગ હિમ ટુ જમ્પ આઉટ ઓફ ધ હોલ ઓલ ધ ટાઈમ. અને એને એવું લાગતું હતું કે એ બધા એને બહાર આવવા માટે એન્કરેજ એટલે કે એને ઉત્સાહિત કરતા હતા. એટલે હું થોડોક વધારે ખૂબ જ જોરથી પ્રયત્નથી હવે છલાંગ મારીને હું બહાર આવી ગયો. તો આ એક વાત થઈ બરાબર, સારી એવી મજાની બરાબર. હવે એના ઉપરની એક નાનકડી એક્ટિવિટી છે તો એ આપણે સોલ્વ કરીએ કે ભાઈ યુઝ ધ અંડરલાઇન વર્ડ્સ ટુ આન્સર ધીસ ક્વેશ્ચન્સ ઇન ફૂલ સેન્ટેન્સ. કહે છે કે જે અંડરલાઇન કરેલા શબ્દો છે બરાબર, એ શબ્દો છે એને તમે ઉપયોગ કરી અને ફૂલ સેન્ટેન્સમાં જવાબ સ્વરૂપે એનો ઉપયોગ કરો. એન્સર્કલ ધેટ વર્ડ ઇટ ઇન ધ આન્સર. અને જે શબ્દ નીચે અંડરલાઇન કરેલી છે બરાબર એની ઉપર એન્સર્કલ એટલે કે એની ઉપર રાઉન્ડ કરો. તો તમને એક એક્ઝામ્પલ આપ્યું છે કેવી રીતના કે ડીડ 2 frogs ફોલ ઇન ટુ ધ પીટ. તો ડીડ અને ફોલ નીચે અંડરલાઇન છે. સાદા ભૂતકાળની વાક્યરચના છે. પ્રશ્નાર્થ તો એ આપણે વાક્યરચના પણ જોઈ હતી. તો એક્ઝામ્પલનો આન્સર કેવી રીતના યસ 2 frogs ફેલ ઇન ટુ ધ પીટ. એટલે કે વિધાન વાક્ય છે સાદા ભૂતકાળનું એટલે કે ફોલ છે એનું ભૂતકાળનું રૂપ થઈ જાય યસ 2 frogs ફેલ ઇન ટુ ધ પીટ. ત્યાર પછી બીજું વિધાન છે કે ડીડ બોથ ધ ફ્રોગ્સ ટ્રાય ટુ જમ્પ આઉટ. તો એનો આન્સર આપણે એ પ્રમાણે કહી શકીએ કે યસ તો આપણે એનો આન્સર કહી શકીએ કેવી રીતના થાય બરાબર. ડીડ ધ બોથ ફ્રોગ્સ ટ્રાય ટુ જમ્પ આઉટ. તો યસ બોથ ધ ફ્રોગ્સ ટ્રાઈડ ટુ જમ્પ આઉટ. એટલે ટ્રાયનું શું થઈ જાય? ટ્રાઈડ થઈ જાય. ત્યાર પછીનું વિધાન છે ડીડ ધ અધર ફ્રોગ્સ કીપ ધ 2 frogs ટેલિંગ નોટ ટુ ટ્રાય. યસ ધ અધર ફ્રોગ્સ કેપ ટેલિંગ ધ 2 frogs નોટ ટુ ટ્રાય. એટલે કીપનું શું થઈ જાય? કેપ્ટ થઈ જાય. તો એની પર તમે એન્સર્કલ કરી શકો. ત્યાર પછી ડીડ ધ સેકન્ડ ફ્રોગ સ્ટોપ જમ્પિંગ. તો એમ કહી શકીએ તેનો આન્સર કેવી રીતના કે નો ધ સેકન્ડ ફ્રોગ કન્ટિન્યુડ ટુ જમ્પ અથવા તો નો ધ સેકન્ડ ફ્રોગ ડીડ નોટ સ્ટોપ જમ્પિંગ બરાબર. ત્યાર પછી ચોથું વિધાન છે ડીડ ધ સેકન્ડ ફ્રોગ લિસન ટુ વોટ અધર ફ્રોગ્સ સેડ. તો આપણે એમાં પણ આપણે કહી શકીએ કે નો ધ સેકન્ડ ફ્રોગ ડીડ નોટ લિસન ટુ વોટ ધ અધર ફ્રોગ્સ સેડ. ત્યાર પછી પાંચમું વિધાન ડીડ ધ સેકન્ડ ફ્રોગ એક્સપ્લેન ધેટ હી વોઝ ડીફ. તો આપણે એમ કહી શકીએ યસ ધ સેકન્ડ ફ્રોગ એક્સપ્લેન્ડ ધેટ હી વોઝ ડીફ. તો આ પ્રમાણેની એક્ટિવિટી એટલે કે સાદા ભૂતકાળની પ્રશ્નાર્થ વાક્ય રચના એનો જવાબ તમારે સાદા ભૂતકાળની વિધાન વાક્યમાં અથવા તો સાદા ભૂતકાળની નકાર વાક્યમાં આપવાનો હતો બરાબર. તો એ પણ સરળ છે. ત્યાર પછી L2 એક્ટિવિટી લેંગ્વેજ પ્રેક્ટિસની બીજી એક્ટિવિટી તો આ પ્રમાણે આપેલી છે. એક્ટિવિટી શું છે કહેવા માગે છે વર્ક ઇન પેર્સ એન્ડ કમ્પ્લીટ ધીસ ડાયલોગ્સ યુઝિંગ વોઝ વોઝન્ટ ઓર વેર વેરન્ટ બરાબર. નીચેનો ડાયલોગ કમ્પ્લીટ કરવાનો છે બરાબર. વોઝ અને વોઝન્ટ અથવા તો વેર અથવા તો વેરન્ટનો ઉપયોગ કરી એક્ઝામ્પલ આપેલું છે. ફોર એક્ઝામ્પલ કે વેર વેર યુ ઇન ધ ઇવનિંગ યસ્ટરડે આફ્ટર સ્કૂલ અવર્સ. તો એનો જવાબ છે કે ભાઈ આઈ વોઝ એટ માય કઝિન્સ હોમ. તો એમાં ડાયલોગ છે કે જો પહેલું વિધાન છે કે વેર યુ એટ 9 in the morning yesterday. તો એનો જવાબ શું આવે? આઈની પછી શું આવશે? આઈ વોઝ એટ માય કઝિન્સ હાઉસ. એટલે કે બીમાં પ્રથમમાં ખાલી જગ્યામાં આવશે વોઝ. ત્યાર પછી બીજું કે વેર યુ પ્રેઝન્ટ ઇન ધ ક્લાસ યસ્ટરડે. તો તમે કહી શકો કે ભાઈ આઈ વોઝ. તો એવું તમે કહી શકો યસ આઈ વોઝ. ત્યાર પછી ત્રીજું છે ખાલી જગ્યા સરદાર પટેલ ઇન ધ પ્રાઇમ મિનિસ્ટર ઓફ ઇન્ડિયા.
તો ત્યાં શું આવશે? વોઝ સરદાર પટેલ ધ પ્રાઇમ મિનિસ્ટર ઓફ ઇન્ડિયા. સાદા ભૂતકાળની વાક્ય રચના છે, વોઝનો ઉપયોગ છે, તો ત્યાં શું કહી શકો? નો, હી વોઝન્ટ એટલે કે વોઝ નોટ, ઇટ વોઝ જવાહરલાલ નહેરુ. તો એ પ્રમાણે તમે જવાબ લખી શકો. એટલે કે પહેલામાં ત્રીજામાં પહેલી ખાલી જગ્યામાં વોઝ આવશે, ત્યાર પછી નો હી વોઝન્ટ આવશે બીમાં, અને ત્યાર પછી ઇટ વોઝ જવાહરલાલ નહેરુ. ત્યાર પછી ચોથું વિધાન છે, ખાલી જગ્યા યુવરાજ સિંહ અ પાર્ટ ઓફ ઇન્ડિયન ક્રિકેટ ટીમ ડ્યુરિંગ ધ વર્લ્ડ કપ 2015. એટલે ત્યાં શું આવશે? વોઝ આવશે, સીધી વાત. ત્યાર પછી જવાબમાં શું? નો હી વોઝ નોટ એટલે કે વોઝન્ટ. ત્યાર પછીની વાત કરીએ, પાંચમું વિધાન છે, ખાલી જગ્યા ધેર પાવર કટ એટ યોર પ્લેસ યસ્ટરડે. તો ત્યાં શું આવશે? વોઝ ધેર પાવર કટ એટ યોર પ્લેસ યસ્ટરડે. તો ત્યાં પહેલામાં આવશે વોઝ, અને બીજું છે પાંચમામાં બી, નો ઇટ વોઝન્ટ, ઇન ફેક્ટ હી વોચ ધ મૂવી લાસ્ટ નાઇટ. બરાબર. ત્યાર પછી છઠ્ઠું છે, ખાલી જગ્યા ધેર ગેસ્ટ એટ યોર હોમ લાસ્ટ નાઇટ. તો ત્યાં લાસ્ટ સન્ડે, તો ત્યાં શું આવશે છઠ્ઠામાં? વેર ધેર ગેસ્ટ એટ યોર હોમ લાસ્ટ સન્ડે. બી આન્સરમાં યસ ધેર વેર, ધે વેર માય બ્રધર્સ ફ્રેન્ડ્સ. એટલે કે બંનેમાં શું આવશે? ત્રણેયમાં વેર આવશે છઠ્ઠામાં. સાતમામાં ખાલી જગ્યા યુ અ પાર્ટ ઓફ સ્કૂલ કલ્ચરલ પ્રોગ્રામ લાસ્ટ યર. તો ત્યાં શું આવશે? વેર યુ અ પાર્ટ ઓફ. ત્યાર પછી યસ આઈ વોઝ, આઈ પરફોર્મડ અ ફોક ડાન્સ. એટલે કે સાતમા બીમાં આવશે આઈ વોઝ. ત્યાર પછી આઠમું એ, તો ત્યાં શું આવશે? સંસ્કૃત કમ્પલસરી ફોર યુ ઇન ક્લાસ 8. તો ત્યાં શું આવશે? વોઝ સંસ્કૃત કમ્પલસરી ફોર યુ ઇન ક્લાસ 8. યસ ઇટ વોઝ. બરાબર. એટલે ત્યાં આવશે ઇટ વોઝ. એટલે કે છેલ્લા આઠમાં બંને ખાલી જગ્યામાં વોઝનો ઉપયોગ આવશે. બરાબર. તો આ થઈ L2 એક્ટિવિટી. ત્યાર પછી L3 એક્ટિવિટીની વાત કરીએ. બરાબર. તો એમાં શું કરવાનું કીધું છે? બરાબર, એ આપણે ધ્યાનથી સાંભળીએ કે ભાઈ આસ્ક ધીસ ક્વેશ્ચન ટુ યોર ટીચર, રાઇટ ધ એક્શન એન્ડ મેઇન ઇન્ફોર્મેશન ફ્રોમ યોર ટીચર્સ આન્સર. બરાબર. એટલે પ્રશ્નો મને પૂછવાના છે અને તમારે જવાબ લખવાના છે. તો આના વિશેના પ્રશ્નો અને જવાબ હું તમને PDF ફાઇલ સ્વરૂપે મોકલી દઈશ. બરાબર. એટલે એ એક્ટિવિટી આપણે સ્કીપ કરીશું અત્યારે હાલ પૂરતી. ત્યાર પછી લેંગ્વેજ પ્રેક્ટિસની ચોથી એક્ટિવિટીની વાત કરીએ. બરાબર. રીડ ધ સેન્ટેન્સીસ એન્ડ ક્વેશ્ચન્સ ઇન પેર, લુક એટ ધ ફિગર. તમારે નીચેના વિધાનો વાંચવાના છે અને પ્રશ્નો પણ જે પેરમાં આપેલા છે, અને લુક એટ ધ પેર. બરાબર. લુક એટ ધ ફિગર, અને સામે જે ફિગર આપેલી છે એ તમારે જોવાની છે કે ભાઈ ડીડ અને પ્લે હોય તો શું થઈ જાય? પ્લેડ થઈ જાય. બરાબર. ડીડ અને કમ હોય તો એનું કેમ થઈ જાય. બરાબર. તો એ પ્રમાણે ક્વેશ્ચન અને આન્સર કે ભાઈ ડીડ યુ પ્લે ફૂટબોલ યસ્ટરડે ઇન ધ મોર્નિંગ? વી પ્લેડ ફૂટબોલ યસ્ટરડે ઇન ધ મોર્નિંગ. ડીડ યુ કમ લેટ ટુ સ્કૂલ લાસ્ટ મંડે? તો કહે કે ભાઈ ડીડ જોય કમ લેટ ટુ સ્કૂલ લાસ્ટ મંડે? યસ જોય કેમ લેટ ટુ સ્કૂલ લાસ્ટ મંડે. તો ત્રીજું છે કે ડીડ યુ વોચ ધ મૂવી લાસ્ટ વીક? તો તમે એ પ્રમાણે ફિગર કરી શકો, ફિગર આઉટ કે ભાઈ આઈ વોચડ એટલે કે ડીડ વોચની સામે શું થાય? વોચડ ધ મૂવી લાસ્ટ વીક. બરાબર. ત્યાર પછી આપણે વાત કરીએ લેંગ્વેજ પ્રેક્ટિસ 4A પૂરી થઈ, એટલે કે લેંગ્વેજ પ્રેક્ટિસ 4B. તો એમાં શું કરવાનું છે? નાઉ ફિલ ઇન ધ બ્લેન્ક્સ ટુ કમ્પ્લીટ ધ સેન્ટેન્સીસ એન્ડ ક્વેશ્ચન્સ. કહે છે કે હવે ઉપરની જે આપણે એક એક્ટિવિટી જોઈએ, બરાબર, L4A, બરાબર, એમાં L4Bમાં એ પ્રમાણે જ કરવાનું કે ભાઈ ખાલી જગ્યા પૂરવાની છે વિધાનો અને પ્રશ્નો પરિપૂર્ણ કરવા માટે. એટલે પહેલું છે ખાલી જગ્યા ધ યલો બર્ડ, ખાલી જગ્યા સોંગ યસ્ટરડે મોર્નિંગ. તો ત્યાં શું આવશે? ડીડ ધ યલો બર્ડ સિંગ અ સોંગ? બરાબર. તો બીજામાં શું છે? ધ યલો બર્ડ સિંગનું શું થઈ જાય? સેંગ થઈ જશે. એટલે કે પહેલામાં ડીડ અને સિંગ આવશે, બીજામાં આવશે સેંગ. ત્યાર પછી બીજું ખાલી જગ્યા યુ ખાલી જગ્યા માય બ્રધર ડ્યુરિંગ રિસેસ. તો અહીંયા આપણે એવું કહી શકીએ કે ભાઈ ડીડ યુ સી માય બ્રધર ડ્યુરિંગ રિસેસ? તો ત્યાં શું આવશે? આઈ સો યોર બ્રધર ડ્યુરિંગ રિસેસ. ત્યાર પછી ત્રીજું આપણે જોઈએ કે ભાઈ ડીડ યુ હિયર ધ ટેરિફાઈંગ નોઇઝ લાસ્ટ નાઇટ? યસ. બરાબર. એવું કહી શકાય આઈ હિયર્ડ. બરાબર. એટલે કે ડીડ લખવાનું, હિયર તો આપેલું છે એટલે આઈ હિયર્ડ ધ ટેરિફાઈંગ નોઇઝ લાસ્ટ નાઇટ. બરાબર. ત્યાર પછી ચોથાની વાત કરીએ, ખાલી જગ્યા યુ વિઝિટ ધ ફન ફેર
લાસ્ટ સન્ડે, તો ત્યાં શું આવશે? ડીડ યુ વિઝિટ? તો યસ કે ભાઈ આઈ વિઝિટેડ ધ ફન ફેર લાસ્ટ સન્ડે. ત્યાર પછી ચોથાની વાત કરીએ ભાઈ ડીડ યુ એટેન્ડ ધ પંચાયત મિટિંગ લાસ્ટ વીકેન્ડ? તો એટેન્ડનું શું થઈ જશે? ભૂતકાળ. આઈ એટેન્ડેડ ધ પંચાયત મિટિંગ લાસ્ટ વીકેન્ડ. તો એ પ્રમાણે જે એક્ટિવિટી છે બરાબર, જે ખાલી જગ્યા છે એ આપણે પરિપૂર્ણ કરી. ત્યાર પછીની વાત કરીએ એક્ટિવિટી લેંગ્વેજ પ્રેક્ટિસ 4 સીની વર્ક ઇન પેર્સ, આસ્ક યોર પાર્ટનર ધીસ ક્વેશ્ચન્સ એન્ડ ગેધર ધ ઇન્ફોર્મેશન અબાઉટ યોર ફ્રેન્ડ ધેન પ્રેઝન્ટ ઇટ ટુ યોર ક્લાસ. બરાબર, એટલે કે આ પેરમાં કરવાની એક્ટિવિટી છે તો એ આપણે હાલ પૂરતી એને સ્કીપ કરીશું. બરાબર, સામાન્ય છે એક્ટિવિટી. બરાબર, એમાં કોઈ નવીન બાબતો છે નહીં. બરાબર, એનું પણ હું તમને મટીરિયલ મોકલી દઈશ PDF ફાઇલ સ્વરૂપે. ત્યાર પછી લેંગ્વેજ પ્રેક્ટિસ 5 એની વાત કરીએ વર્ક ઇન પેર્સ એન્ડ કમ્પ્લીટ ધ સેન્ટેન્સીસ ગિવન બિલો. આ પણ પેરમાં કામ કરવાનું છે અને નીચેના વિધાનો પરિપૂર્ણ કરવાના છે. યુઝ ધ નેગેટિવ ફોર્મ ઓફ ધ અંડરલાઇન વર્ડ્સ. નીચેના જે અંડરલાઇન કરેલા શબ્દો છે એનું તમારે નેગેટિવ શબ્દોનો ઉપયોગ કરવાનો, કે આઈ લાઇક ધ ફૂડ બટ આઈ ડિડન્ટ લાઇક ધ સર્વિસ ઓફ ધીસ હોટેલ. તો એ પ્રમાણે લાઇકડ છે તો એનું નેગેટિવ ફોર્મ શું થયું? ડીડ નોટ લાઇક અથવા તો ડિડન્ટ લાઇક. તો આઈ એન્જોયડ ધ મૂવી બટ આઈ ડીડ નોટ એન્જોય ધ સોંગ્સ. તો ત્યાં આવશે ડીડ નોટ એન્જોય. ત્યાર પછી આપણે એવું પણ કહી શકીએ બરાબર કે ભાઈ શી ફાઉન્ડ હર ફોન બટ શી ડીડ નોટ ફાઇન્ડ હર કીઝ. તો એવું પણ આપણે કહી શકીએ શી ડીડ નોટ ફાઇન્ડ હર કીઝ. બરાબર, ત્યાર પછી My father brought a cake but he didn't buy cold drinks. My sister sang the prayer song very well but she did not sing the welcome song so well. The principal announced the exam dates but he or she didn't announce the dates for vacation. Our school won the cricket match but didn't win the hockey matches. The school required teaching staff but didn't require administrative staff. The police caught the thieves but didn't catch their leaders. Asma drank the glass of milk but didn't drink the syrup. Dishan finished his homework from drawing but he did not finish his homework for maths. તો આવી રીતના તમે સેન્ટેન્સીસ પૂરા કરી શકો. સાદા ભૂતકાળની પ્રશ્નાર્થ વાક્ય રચના અથવા વિધાન વાક્ય રચનાને તમે નેગેટિવમાં ચેન્જ કરી શકો. ત્યાર પછી બરાબર લેંગ્વેજ પ્રેક્ટિસ 5ની બી એક્ટિવિટી તમારી સમક્ષ બરાબર આપવામાં આવેલી છે. બરાબર, તો એ પણ આપણે ઝડપથી એની વાત કરીએ કે ભાઈ વર્ક ઇન પેર્સ, આસ્ક યોર પાર્ટનર ધીસ ક્વેશ્ચન્સ ટુ કમ્પ્લીટ ધ ટેબલ ગિવન બિલો. ધ પાર્ટનર વિલ આન્સર યસ ઓર નો, રાઇટ ધ રિસ્પોન્સ ઇન ધ ટેબલ બિલો. તો આ પણ ગ્રુપમાં કરવાની અથવા તો પેરમાં કરવાની એક્ટિવિટી છે. બરાબર, તો આને આપણે સ્કીપ કરીશું. બરાબર, ત્યાર પછી એને આધારિત થોડાક ક્વેશ્ચન્સ પણ તમારી સમક્ષ આપવામાં આવ્યા છે. તો એ પણ બધી જ માહિતી છે એ હું તમને PDF ફાઇલ સ્વરૂપે લખીને મોકલીશ, કારણ કે પેરમાં કરવાની એક્ટિવિટી છે એ આપણે અહીંથી વ્યવસ્થિત ન સમજાવી શકીએ બરાબર, અથવા તો ન કરી શકીએ. એના કરતાં બેટર છે કે એનો તમે ઘરે બેઠા અભ્યાસ કરો. ત્યાર પછી આપણે L6 એક્ટિવિટીની વાત કરીએ. આ ગ્રુપ ઓફ પીપલ ઇઝ ટોકિંગ અબાઉટ હાઉ દે સ્પેન્ડ ધેર વીકેન્ડ. બરાબર, એક ગ્રુપ છે માણસોનું, વોટ્સઅપ ગ્રુપ લાગે છે. બરાબર, એમાં એ પોતે વીકેન્ડ એટલે કે જે રજાના દિવસો હતા શનિ રવિના, એમાં એણે કેવા આનંદ કર્યા એના વિશેની એ વાતોચીતો કરે છે. કમ્પ્લીટ ધ કન્વર્ઝેશન યુઝિંગ એપ્રોપ્રિએટ ફોર્મ્સ ઓફ ધ વર્બ્સ ગિવન ઇન ધ બ્રેકેટ્સ. કૌંસમાં પેલા શબ્દોનો ઉપયોગ કરી તમારે નીચેનો જે સંવાદ છે એનો કમ્પ્લીટ કરવાનો રહેશે. બરાબર, તો એ જે તમને જે તે વિધાન આપેલું છે એની બાજુમાં જ કૌંસમાં જે તે શબ્દ કૌંસમાં આપેલો છે. એટલે શું આવશે કે વોટ, તો ત્યાં ડુનું શું થશે? ડીડ યુ ડુ ઓન ધ વીકેન્ડ. તો આઈ ગોનું શું થશે? આઈ વેન્ટ ટુ વોચ અ મૂવી.
ત્યાર પછી ઇટ બીની જગ્યાએ શું આવશે? ઇટ વોઝ ફેન્ટાસ્ટિક. હાઉ વોઝ યોર વીકેન્ડ? બરાબર, તો બીનું શું આવશે? હાઉ વોઝ યોર વીકેન્ડ? ઇટ વોઝ ગ્રેટ. આઈ મેટ, મીટનું શું થશે? મેટ સમ ફ્રેન્ડ્સ સો ઓન સેટરડે એન્ડ વી વેન્ટ ફોર શોપિંગ. વી ઓલ્સો visited a fun fair. We thoroughly enjoyed the evening. બરાબર, તો બધા જ સાદા ભૂતકાળની વિધાન વાક્ય રચનાના વાક્યો છે, એ પણ તમે કરી શકો. ત્યાર પછી ત્રીજું છે કે વોટ ડીડ યુ ડુ ઓન સેટરડે નાઇટ? તો કે આઈ હેવનું શું થશે? આઈ હેડ ગેસ્ટ એટ હોમ એન્ડ આઈ cooked dinner for them. કુકનું શું થયું? cooked dinner for them. Then we watched a program on TV. And what did you do on the weekend? Oh, nothing special. I stayed at home and studied. બરાબર, સ્ટડીનું શું થાય? સ્ટડીડ. ત્યાર પછી આગળનું કન્વર્સેશન તમે જાતે વધારી શકો છો, પરંતુ આપણે અહીંયા સીમિત રાખીએ. બરાબર, ત્યાર પછી લેંગ્વેજ પ્રેક્ટિસ 7ની વાત કરીએ. બરાબર, એમાં શું આપેલું છે? વર્ક ઇન અ ગ્રુપ ફોર 4 or 5, 4 થી 5 ગ્રુપમાં તમારે કામ કરવાનું છે. તો એ પણ આપણે આ એક્ટિવિટી પણ શક્ય છે નહીં, બરાબર, અહીં કરવાય. બરાબર, તો એને આપણે અત્યારે સ્કીપ કરીએ છીએ હાલ પૂરતી. ત્યાર પછી લેંગ્વેજ પ્રેક્ટિસ 8ની એક્ટિવિટી શું કહેવામાં આવે છે કે ભાઈ ફિલ ઇન ધ ગેપ્સ યુઝિંગ એપ્રોપ્રિએટ ફોર્મ ઓફ ધ વર્બ્સ ગિવન ઇન ધ બ્રેકેટ્સ એન્ડ કમ્પ્લીટ ધ પેસેજ. કહે છે કાઉન્સમાં આવેલા શબ્દોનો ઉપયોગ કરીને નીચેનો પેરેગ્રાફ છે એને તમારે પરિપૂર્ણ કરવાનો છે. બરાબર, યોગ્ય સ્વરૂપ. તો આ પણ આખે આખો જે ગુલિવર્સ ટ્રાવેલ્સનો જે પેરેગ્રાફ છે એ પણ આખો શેમાં છે? સાદા ભૂતકાળની વાક્ય રચનામાં. એટલે કે આઈ અવોક, હવે એકનું શું થશે? અવોક એઝ ધ બ્રાઇટ સનલાઇટ સ્ટ્રક માય ફેસ. આઈ વોન્ટનું શું થશે? વોન્ટેડ ટુ સ્ટ્રેચ માય આર્મ્સ એન્ડ લેગ્સ બટ ફેલ્ટ સમથિંગ પુલિંગ ધેમ ડાઉન ટુ ધ ગ્રાઉન્ડ. એટલે ફીલનું ફેલ્ટ થશે. આઈ કેનનું શું થશે? આઈ કુડ નોટ લિફ્ટ માય હેડ. માય હેર વોઝ ટાઈનું શું થશે? ટાઈડ ટુ ધ ગ્રાઉન્ડ વિથ નેલ્સ. માય હોલ બોડી વોઝ ફિક્સનું શું થશે? ફિક્સ્ડ ટુ ધ ગ્રાઉન્ડ વિથ ધ હંડ્રેડ્સ ઓફ થિન બટ સ્ટ્રોંગ થ્રેડ્સ. સ્ટ્રેન્જ નોઇઝીસ. બરાબર, સ્ટ્રેન્જ નોઇઝીસ કમનું શું થાય? કેમ ટુ માય ears but all I could do was to look at the sky above. I remember how my ship had sunk. I was lucky to have swum across the sea, but I was so tired that I fell asleep as soon as I touched the land. While I was thinking what to do, I felt something moving on my left hand. The strange thing crept up to my chin. I looked at me. It was a tiny human being about 6 inches tall with a tiny bow and arrow. બરાબર, તો આ થઈ વાત પેરેગ્રાફની. એટલે મોટા ભાગના જે વિધાન છે એ સાદા ભૂતકાળની વિધાન વાક્ય રચનામાં છે. એટલે તમારે ક્રિયાપદના V2નું એટલે કે ભૂતકાળના રૂપનો ઉપયોગ કરવાનો છે દરેક જગ્યાએ. બરાબર, એ મેં તમને કહી દીધું. તમે જાતે પણ પેન્સિલથી લખી શકો છો, તેમ છતાં એ તમને આ બધું જ લેખિત સ્વરૂપે આન્સર સ્વરૂપે તમને મોકલવામાં આવશે. બરાબર, ત્યાર પછી લેંગ્વેજ પ્રેક્ટિસ 9 ફ્રેમ અ ક્વેશ્ચન ફોર ઈચ ઓફ ધ આન્સર ગિવન બિલો. પ્રશ્નો તમારે કરવાના છે. નીચેના જવાબ આપેલા છે એ પ્રમાણે તમારે પ્રશ્નો બનાવવાના છે. યુઝ ધ ક્વેશ્ચન પ્રોમ્પ્ટ ગિવન ઇન ધ બ્રેકેટ્સ ફોર ઇચ સ્ટેટમેન્ટ. દરેક એક વાક્યની બાજુમાં તમને જે ડબલ્યુ શબ્દો આપેલા છે એ કાઉન્સમાં આપેલા હશે એનો ઉપયોગ કરીને તમારે પ્રશ્ન બનાવવાના છે. એક્ઝામ્પલ આપેલું છે કેવી રીતના કે ધ પ્રિન્સિપાલ ડિક્લેર અ હોલિડે ઇન ધ મોર્નિંગ. તો શું આવશે? વુડ ડિક્લેર્ડ અ હોલિડે, અથવા તો વોટ ડીડ ધ પ્રિન્સિપલ ડિક્લેર, અથવા તો વેન ડીડ ધ પ્રિન્સિપલ ડિક્લેર અ હોલિડે. તો એ રીતના હુ, વોટ અને વેન દ્વારા તમે 3 પ્રશ્નો બનાવી શકો. બરાબર, ત્યાર પછી તમે પ્રશ્નો બનાવી શકો ડબલ્યુ શબ્દવાળી. આપણે પ્રશ્નાર્થ વાક્ય રચના બધા જ ટેન્સમાં જોઈતી અલગ અલગ હુથી, વોટથી, વેનથી આપણે ઘણા બધા એક્ઝામ્પલ્સ જોયા. તો તમે અહીં તમારી સમક્ષ લગભગ
3 1 2 3 4 5 ને 3 8 જેટલા વિધાનો આપેલા છે. તો તમે જાતે કાઉન્સમાં આપેલા શબ્દો છે એના દ્વારા તમે પ્રશ્નાર્થ વાક્ય બનાવી શકો. તો એ પણ તમને હોમવર્કમાં આપું છું. ન આવડે તો એમ છતાંય તમને આન્સર પણ તમને મોકલવામાં આવશે, બરાબર, PDF ફાઇલ સ્વરૂપે. એટલે એ બાબતે કોઈ ચિંતા ન કરતા. ત્યાર પછી આપણે રાઇટિંગ ટાસ્કની વાત કરીએ, બરાબર, મહત્ત્વની બાબત, બરાબર. જ્યારે આપણે આ ક્વાર્ટરની ત્રિમાસિક પરીક્ષા લેવામાં આવશે, બરાબર, એ બાબતે પણ તમને ચર્ચા પણ કરવામાં આવશે અને એનું ટાઈમ ટેબલ પણ નક્કી કરવામાં આવશે મારા દ્વારા, અને જે ગ્રુપ સંચાલક દ્વારા તમને એની પેપર સ્ટાઇલ પણ લખવામાં આવશે, બરાબર, અને મોકલવામાં આવશે. તો એનો અભ્યાસ કરો. એમાં રાઇટિંગ ટાસ્ક પણ મહત્ત્વની બાબત છે. આપણે સેક્શન ઈમાં, બરાબર, રાઇટિંગ ટાસ્કનો સમાવેશ કરવામાં આવેલો છે. દરેક એક ત્રિમાસિક, 6 માસિક, 9 માસિક અને વાર્ષિક પરીક્ષામાં પણ. એટલે આપણે આ ત્રિમાસિક પરીક્ષામાં પણ રાઇટિંગ ટાસ્ક છે એને આપણે આવરી લઈશું, બરાબર. એટલે રાઇટિંગ ટાસ્કની વાત કરીએ, ધ્યાનથી સાંભળજો. એમાં પહેલું છે કે ભાઈ, યુ હેવ ફાઉન્ડ અ બેબી મંકી whose mother is missing. How will you help it? Read the suggestion and write what you will do. બરાબર. તમને એક નાનકડું વાંદરનું બચ્ચું મળે છે. એની માતા એનાથી મિસિંગ થઈ ગઈ છે, એટલે ખોવાયેલું બચ્ચું છે. તમે એને કેવી રીતના મદદ કરી શકો છો અને એના જે સલાહ સૂચન છે એ તમે નીચે લખી શકો છો. એટલે એના થોડાક વાક્ય આપે કે ફર્સ્ટ આઈ વિલ પુટ ઇટ એટ અ સેફ પ્લેસ. ત્યાર પછી ધેન આઈ વિલ ગીવ ઇટ સમ ફૂડ, બરાબર, ગીવ સમ ફૂડ. ધેર આફ્ટર આઈ વિલ મેક ઇટ ડ્રિંક સમ વોટર, બરાબર. ત્યાર પછી શું કરી શકો? મીન વાઇલ આઈ વિલ પ્રોટેક્ટ ઇટ ફ્રોમ ડોગ્સ, બરાબર. ત્યાર પછી 5મું વિધાન એવી રીતના લખી શકો કે ભાઈ ધેન આઈ વિલ સર્ચ ફોર ઇટ્સ મધર, બરાબર, એટલું. ત્યાર પછી તમે આગળ લખી શકો, બરાબર. આ જાતે તમે 1-2 સેન્ટેન્સીસ લખી શકો કે ભાઈ ધેન આઈ વિલ સર્ચ ફોર ઇટ્સ મધર. ત્યાર પછી તમે વિધાનો પોતાની જાતે લખી શકો, બરાબર. એ તમને ટેક્સ્ટ બુક જે આપણે યુનિટ ભણ્યા એમાંથી તમને થોડુંક પાછળના જે સ્ટોરી છે, પાછળના 1-2 પેરેગ્રાફ વાંચશો એટલે તમને એમાંથી ખ્યાલ આવશે કે ભાઈ મારે આગળના વિધાનો કેવા લખવા. લખી પણ શકો, ન પણ લખો તોય ચાલે, તેમ છતાં હું તમને એના આન્સર મોકલીશ. ત્યાર પછી રાઇટિંગ ટાસ્ક 2ની વાત કરીએ કે ભાઈ રીડ ધ ફેક્ટ્સ અબાઉટ ધ ટાઈગર. ટાઈગર એટલે કે જે વાઘ છે, બરાબર, આપણું રાષ્ટ્રીય પ્રાણી, એના વિશેના ફેક્ટ્સ આપેલા છે. અન્ડરસ્ટેન્ડ ધેમ વિથ ધ હેલ્પ ઓફ યોર ટીચર, બરાબર. શિક્ષકની એટલે કે મારી સલાહ દ્વારા એ સમજો. ધેન રાઇટ અ પેરેગ્રાફ ઇન્ક્લુડિંગ ઓલ ધીસ ડિટેલ્સ. અને ત્યાર પછી તમારે પેરેગ્રાફ જાતે લખવાનો રહેશે. એટલે હું તમને પહેલાં ફેક્ટ્સ એટલે કે જે આ ટાઈગર છે, વાઘ છે, એના વિશે ફેક્ટ્સ બાબતો છે એ હું તમને સમજાવી દઉં. તમે જાતે પેરેગ્રાફ લખી શકો. તો શું છે કે ભાઈ ટાઈપ એ એનું પ્રકાર કેવો છે? મેમલ છે, સસ્તનધારી પ્રાણી કહેવાય. એન એનિમલ ધેટ ગિવ્સ બર્થ ઓન કપ્સ યંગ વન્સ. કહે છે કે જે એક પ્રાણી છે એ બચ્ચાઓને જન્મ આપે છે, બરાબર, ઈંડા દ્વારા નહીં, બરાબર, એગ્સ દ્વારા નહીં. એટલે કે ડાયરેક્ટ બચ્ચાઓને જન્મ આપે ને આપણે મેમલ કહીએ, સસ્તનધારી પ્રાણી કહી શકાય. ત્યાર પછી ડાયટ એટલે કે એનો ખોરાક શું છે? કાર્નિવોર્સ, મીટ ઇટર એટલે કે મોટા ભાગે માંસાહારી છે, બરાબર, મોટા પ્રાણીઓને ખાય છે. લાઈફ સ્પેન, બરાબર, એ જન્મ એટલે કે પોતાનું જીવન કેટલું વિતાવે છે? 10થી 15 વર્ષ. ત્યાર પછી અપિરિયન્સ, દેખાવ કેવો હોય છે? લોંગ એટલે કે લાંબુ, થીક રેડિશ કોટ્સ વિથ વ્હાઇટ બેલીઝ એન્ડ વ્હાઇટ એન્ડ બ્લેક ટેલ. કે છે એકદમ રેડ કલર જેવો એટલે કે રેડિશ કોટ્સ, બરાબર, એટલે કે સફેદ કલરનું પેટ હોય, ઉપર એકદમ આછા લાલ જેવા પેલા ઠીક ગાઢા એના કોટ એટલે કે જેનું શરીર છે, એની ચામડી છે, એની ઉપર એવા પટ્ટા હોય છે. અને ત્યાર પછી બ્લેક ટેલ એટલે કાળી પૂંછડી હોય છે, એની ઉપર એને પણ સ્ટેન્ડ હોય છે, ડાઘ હોય છે, એટલે કે સ્ટ્રીપ હોય છે, બરાબર. ત્યાર પછી સાઇઝ એન્ડ વેટ, એનો વજન અને સાઇઝ કેવો હોય? હેડ એન્ડ બોડી 1.5 to 1.8 મીટર એટલે કે 1.5 થી 1.25 મીટર એટલે કે 1 મીટરમાં લગભગ 3.25 ફૂટ આવે. એટલે કે તમે જોઈ શકો છો કે 5 થી તમે 8 ફૂટ ગણી શકો છો. હેડ ટુ બોડી, હેડ એન્ડ બોડી એટલે કે પાછળથી આગળથી પાછળ સુધીની એની લંબાઈ. પછી ટેલ 0.6 to 0.9 મીટર એટલે કે 0.6 થી 0.9 મીટર જેટલી એની ટેલ એટલે કે એની પૂંછડી લાંબી હોય છે. વેઇટ
100 to 300 kgs એટલે કે 100થી 300 કિલોગ્રામ સુધીનો એનો વજન હોય છે. હેબિટેટ બરાબર કેવી જગ્યાએ રહેવા માટે ટેવાયેલા હોય છે કે ભાઈ ફ્રોમ સાઇબેરિયન ટાઇગા ટુ ઇન્ડિયન ફોરેસ્ટ ટ્રોપિકલ મેન્ગ્રુવ્સ કહે છે કે જે સાઇબેરિયન જે ટાઈગર છે વાઘ છે એ ભારતીય જંગલો અને જે ટ્રોપિકલ મેન્ગ્રુવ એટલે કે મેન્ગ્રુવ એક પ્રકારના જે મોટા ભાગે ત્યાં વરસાદી માહોલ હોય પાણી વધારે હોય એવા જંગલોમાં માટે રહેવા માટે ટેવાયેલા છે. ત્યાર પછી સાયન્ટિફિક નેમ પેન્થેરા ટાઇગ્રીસ બરાબર એનું વૈજ્ઞાનિક નામ છે પેન્થેરા ટાઇગ્રીસ. ત્યાર પછી ટેરિટરી એની જે રહેવાનું ક્ષેત્રફળ કેટલું હોય છે અપ ટુ 100 સ્ક્વેર કિલોમીટર લગભગ 100 સ્ક્વેર કિલોમીટરમાં બરાબર 100 ચોરસ કિલોમીટરમાં એ રહેતા હોય છે. ત્યાર પછી હન્ટિંગ હેબિટ્સ તો એની જે શિકાર કરવાની ટેવ કેવી હોય છે એટેક્સ ધ પ્રે ડાયરેક્ટ એ પોતાના શિકાર ઉપર એટેક કરે છે. નોક્સ ઇટ ડાઉન યુઝિંગ બોડી વેટ એના વજન વધારે હોય છે એટલે કે એના વજન દ્વારા એને નીચે પાડી દે છે. બાઇટ્સ ઓન ધ નેક મોટા ભાગે ગરદન ઉપર એની ઉપર પેલો બાઇટ કરે છે એટલે કે એની ઉપર બચકું ભરે છે અને એને નીચે પાડી દે છે. યુ કેન બિગિન લાઇક ધીસ એટલે કે તમારે કેવી રીતના પેરેગ્રાફ શરૂ કરવો તો એની શરૂઆતની લાઈન તમારી સમક્ષ આપવામાં આવેલી છે. ત્યાર પછી તમે જાતે લખવાનો પ્રયત્ન કરજો. ફેરબુકમાં લખો બરાબર તેમ છતાંય ન આવડે તો હું તમને એનો આન્સર છે એ અમસ્તાએ PDF ફાઇલ સ્વરૂપે લખીને આપીશ બરાબર તો એનો અભ્યાસ કરજો બરાબર એવું હોય તો એ પણ તમે ફેરબુકમાં લખી શકો છો. ત્યાર પછી રાઇટિંગ ટાસ્ક 3 રાઇટ અબાઉટ 10 સેન્ટેન્સીસ ઓન અ ડે ઇન ધ લાઈફ ઓફ અ ટ્રાઇબલ 10 વિધાન લખવાના છે કોની ઉપર અ ડે ઇન ધ લાઈફ ઓફ અ ટ્રાઇબલ એટલે કે જે એક કબીલો છે એક ટ્રાઇબલ વિસ્તાર છે એમાં તમે એક દિવસ જે વિતાવેલો છે બરાબર આદિવાસી કબીલો છે બરાબર એનો એક દિવસનું જે એનું જીવન છે બરાબર એની ઉપર તમારે 10 વિધાનો લખવાના છે. તમે જાતે લખી શકો બરાબર તમે ઝુલુ હન્ટર છે ઝુલુ ટ્રાઇબ છે એનો પણ શું કહેવાય કે મહાવરો કરી શકો. પ્રી ટાસ્કમાં તમને ઝુલુ હન્ટર્સ છે ઝુલુ ટ્રાઇબ છે એના વિશેની તમને થોડીક માહિતી આપેલી છે તો એનો પણ ઉપયોગ કરી શકો. ત્યાર પછી તેમ છતાંય ન આવડે તો અમસ્તાએ હું તમને PDF ફાઇલ સ્વરૂપે તમને એની બાબત છે એ તમને આપીશ જ બરાબર એટલે કોઈ ચિંતા કરવાની જરૂર નથી પરંતુ બને ત્યાં સુધી જાતે લખવાનો પ્રયત્ન કરો. ત્યાર પછી રાઇટિંગ ટાસ્ક 4 ગેધર ઇન્ફોર્મેશન અબાઉટ એની એનિમલ અરાઉન્ડ યોર રેસિડેન્સ એન્ડ ફિલ ઇન ધ ડિટેલ્સ ઇન ધ ટેબલ કહે છે કે ભાઈ તમારી આસપાસ એવું કોઈ પ્રાણી હોય તો એના વિશેની માહિતી એકત્રિત કરો અને નીચે એની જે ડિટેલ આપેલી છે એ તમારી જાતે ફિલઅપ કરો બરાબર. તો એમાં તમે સ્વતંત્ર છો તમે પેન્સિલથી લખી શકો બરાબર જાતે અને એ તમે બધી જ માહિતી છે એ પરિપૂર્ણ કરી શકો છો તો એક સારી એવી બાબત કહેવાય. તો આપણી આસપાસ રહેતો આપણે મોટાભાગે ગુજરાત છે તો એમાં આપણે એશિયાટિક લાયન્સ છે એ આપણી આસપાસનું બહુ મોટું અને બહુ પરિચિત પ્રાણી કહેવાય તો એના વિશે તમે અહીં લાયન વિશે લખી શકો છો. એ ઉપરાંત તમારી સ્વેચ્છાએ તમારી ઈચ્છા તેમાં કઈ કઈ બાબતો લખવી તમને આપેલી છે કે ભાઈ નેમ છે ટાઈપ છે સાઇઝ છે હેબિટેટ છે ટેરિટરી છે લાઈફ સ્પેન છે અને લાઈફ છે તો એવી તમે જાતે બધી બાબતો એકત્રિત કરી અને તમે એમાં લખી શકો છો. તેમ છતાં હું તમને એક્ઝામ્પલ સ્વરૂપે એક પ્રાણીનું અહીં બધી જ બાબતો લખી અને મોકલાવીશ બરાબર તો એની કોઈ ચિંતા નથી. ત્યાર પછી આપણે અહીં યુનિટની પરિપૂર્ણતા કરીએ તો એમાં બિગ બર્ડ્સ એવું એક તમને થોડીક માહિતી આપેલી છે કે મોટા પ્રાણી મોટું એક પક્ષી તો એ તમને માત્ર વાંચી સંભળાવું બરાબર જાણવા જેવી બાબત છે બરાબર આ કોઈ કોર્સની બાબત નથી પરંતુ આપણી માટે એક જાણવા જેવી બાબત છે. શું છે કે ભાઈ 2 ginormous અથવા તો ginormous birds all flightless and now extinct જે મોટા પક્ષીઓ જે ઉડી નહોતા શકતા પરંતુ અત્યારે એ પોતે ધરાવતા નથી પોતે અત્યારના સમયમાં એ પોતે અસ્તિત્વ તો એના વિશેની માહિતી છે. ઉડી નહોતા શકતા એવડા મોટા પક્ષીઓ ધ એલિફન્ટ બર્ડ મોટું હાથી જેવું પ્રાણી અધરવાઇઝ નોન એઝ એ પાયોનીસ એનું નામ છે. ધીસ હ્યુજ બર્ડ ફ્રોમ મડાગાસ્કર વોઝ અપ ટુ 2.7 મીટર એ લગભગ કેવડું હતું 2.7 મીટર ટોલ એટલે કે ઓછામાં ઓછું 9 ફૂટ ટોલ એટલે કે ઊંચું 9 ફૂટ એટલે તમે વિચારી શકો કેટલું ઊંચું છે. અને વેટ એઝ મચ એઝ 450 કિલોગ્રામ્સ એટલે કે 992
પાઉન્ડ એટલે કે 450 કિલોગ્રામ. It may have survived until the arrival of the first humans on the island. કહે છે જ્યારે પ્રથમ માણસ ધરતી ઉપર આવ્યો ત્યાં સુધી એ જીવિત હતું. એન્ડ હેવ ધેરફોર ગિવન રાઇઝ ટુ ધ લેજન્ડ ઓફ ધ રોક. કહે છે ત્યાર પછી એ ધીમે ધીમે છે એ એક રોક એટલે કે જે પર્વતા જેવા વિસ્તારો હોય એમાં એ રહેવા માટે ટેવાઈ ગયેલું એ સમય દરમિયાન. જ્યારે પૃથ્વી પર મનુષ્યો આવ્યા રહેવા માટે ત્યાર પછી આવા મોટા પ્રાણીઓના શિકાર કરતા ગયા, મારતા ગયા, એના કારણે એની વસ્તી ઓછી થઈ ગઈ. ત્યાર પછી જાયન્ટ મોઆ છે, મોઆ નામનું પક્ષી. ધીસ હ્યુજ બર્ડ ફ્રોમ ધ ન્યૂઝીલેન્ડ વોઝ પોસિબલી ધ ટોલેસ્ટ એવર ટુ વોક ધ અર્થ. કે જે સૌથી લાંબુ પક્ષી હોય જે જમીન ઉપર ચાલી શકતું હોય તો આ મોઆ નામનું પક્ષી જે ન્યૂઝીલેન્ડમાં જોવા મળતું પહેલાંના સમયમાં. તે રીચ ધ 4 મીટર એટલે કે 13 ફીટ ઇન હાઇટ. લગભગ ઊંચાઈએ 13 ફૂટ જેટલું, 4 મીટર એટલે કે 13 ફૂટ જેટલું હતું. વિચ ઇઝ ઓલમોસ્ટ એઝ ટોલ એઝ અ ડબલ ડેકર બસ. એ લગભગ ડબલ ડેકર એટલે કે 2 માળની બસ હોય એટલું ઊંચું. બરાબર, 13 ફૂટ એટલે કે લગભગ આપણે 1 માળ જેટલું થઈ શકે. 1 માળ એટલે આપણે લગભગ 14-15 ફૂટ હોય એટલે 13 ફૂટ એટલે એટલું થઈ શકે. They were more lightly built, however weighing up to 250 kgs, 551 reps. કે છે તે લગભગ બહુ હળવા હતા. બરાબર, એટલે કે એનું આખું શરીરનું જે બંધારણ હતું એકદમ હળવાશ જેવું હતું. એટલે કે એ લગભગ 250 કિલોગ્રામ જેટલો જ એનો વજન હતો. 13 ફૂટ ઊંચું એક પક્ષી અને માત્ર 250 કિલોગ્રામ જેટલો જ એનો વજન. તો આવા પણ જે બિગ બર્ડ્સ હતા, જે જાયન્ટ બર્ડ્સ હતા એના વિશેની તમને માહિતી આપી. લગભગ જે આપણા ભૂતકાળ, આપણા ઇતિહાસમાં આવા બધા પક્ષીઓ થઈ ગયા, બરાબર, જ્યાં આપણે એના વિશેની માહિતી મેળવી શકીએ, વાંચી શકીએ. ઇન્ટરનેટમાં તમે સર્ચ કરો તો આના વિશેની તમને ઘણી બધી માહિતી મળશે. બરાબર, તો આ થઈ માત્ર વધારાની માહિતી. તો અહીં આપણે સંપૂર્ણતઃ પ્રથમ યુનિટની વાત કમ્પ્લીટ કરીએ છીએ. બરાબર, નેક્સ્ટ લેક્ચરમાં આપણે બીજા યુનિટની શરૂઆત કરીશું. બરાબર, તો અહીં મારો લેક્ચર જે કમ્પ્લીટ કરું છું. આ પ્રથમ યુનિટની જે બધી જ બાબતો છે એ તમને શબ્દ અર્થથી લઈ અને રાઇટિંગ ટાસ્ક સુધીની બધી જ બાબતો છે એ તમને PDF ફાઇલ સ્વરૂપે હું તમને તમારા વોટ્સઅપ ગ્રુપમાં મળવાપાત્ર રહેશે. તો એનો ખાસ વ્યવસ્થિત અભ્યાસ કરજો. બરાબર, તો અહીં આપણે પહેલા યુનિટની પૂર્ણાહુતિ કરીએ છીએ. મારો લેક્ચર પણ કમ્પ્લીટ કરું છું. ધન્યવાદ.